આખા ગુજરાતના કતલખાનાના સરનામા અમને આપ્યા છે. ઈ કતલખાનાના સરનામા સરકાર સુધી પહોંચ્યા છે, પણ હજી સુધી એમાં કઈ બીજું થયું નથી. हाँ, प्रार्थना करिए भगवान ने कि जो गौ माता की सेवा करेंगे वही देश में राज करेंगे. હું ફરીથી બોલું છું, તમારે બોલવાનું, હું બોલીશ. गौ माता की सेवा करेंगे, તમારે બધાય કહેવાનું वही देश में राज करेंगे. जो गौ माता की सेवा करेंगे, जो गौ माता की सेवा करेंगे वही देश में. અને હવે બોલીશ, જો ગૌ માતા की सेवा नहीं करेंगे तो પછી બોલવાનું वो भी बेमौत मरेंगे मरेंगे. और गौ माता की सेवा नहीं करेंगे तो बेमौत मरेंगे मरेंगे और मरेंगे. राजन माता की, ब्रह्मचारी भगवान की, गौ माता की. नमः पार्वती माता. हर हर महादेव, हर हर महादेव. ए प्रवीण भाई, अरे बाप आओ, ए मारा वाला, एक मिनट ए आओ 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 जमा मर्द आओ, ए जल्दी आओ. આવું એક જો મારી નજર પડી કુદરતી, આવીને તો ગયા પણ મેં કીધું નીકળી ગયા છે. જલ્દી આવો, જલ્દી આવો, જલ્દી આવો. આવો આવો, એ ગોઠો, એ ગાડો જસુ બાપાને ગોઠાડો, એક પ્રવીણ બેન. આવ આવ, અહીંયા અહીંયા આવો. તાળીના ગરગડાથી બતાવો. અમારો પ્રવીણ મહારાજ બ્રહ્મદેવ. આ લાલો કેવડો હતો, તું ઉપર ચડી ગયો હતો. કેટલી ઉંમર હતી એ વખતે? આની રાજની ઉંમર કેટલી હતી? 6-7 વર્ષ. 6-7 વર્ષની ઉંમર હતી ને ત્યારે આ એમનો ચિરંજીવી આવેલા અહીંયા. એને એની બેન દીકરી બે, શું નામ હતું? ઝલક. એ બંને જણા આપણા આશ્રમના છેક શિખર ઉપર ચડી ગયા હતા 6-7 વર્ષની ઉંમરે. ઓમ નમઃ. અને હમણાં મેં જસુબાબાની વાત કરી ને, ગૌ માતાના નામથી અડધી રાત્રે જ્યાં પણ સમાચાર મળે અને જો ખબર પડે પ્રવીણના ન પોગે ને તો સાહેબ એ બ્રહ્માણીના કુખમાંથી જેને જન્મ નો લીધો કહેવાય. તાળીના ગરગડાથી બતાવો સાહેબ, પૂરા ભાવથી. આવ જવા મરદા. વાહ દોષ વાહ, મોજ કરો ભાઈ ભાઈ ભાઈ. રાધે રાધે.